રાજકોટ શહેરમાં કરુણા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ પક્ષીઓ માટે સતત દોડતી રહી છે। આ વખતે અલગ અલગ 16 સ્થળોએ પક્ષીઓ માટેની ટેમ્પરરી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી। મકર સંક્રાંતિના દિવસે 1000 જેટલા પક્ષીઓ દોરીના કારણે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે અથાગ પ્રયાસો કરવા છતાં 200 જેટલા પક્ષીઓના મોત નીપજ્યા છે। ધીરેન્દ્ર કાનાબાર, ટ્રસ્ટી, એનિમલ હેલ્પલાઇન રાજકોટ। વાત કરીએ આ સંક્રાંતિ લઈ પક્ષીઓની શું પરિસ્થિતિ હતી, કેટલા પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા, તમારા કેટલા સ્પોટ થયા? અમારા ટોટલ 6 આવા કંટ્રોલ રૂમ છે, જ્યાં પતંગના દોરાથી, તીક્ષ્ણ દોરાથી પક્ષીઓ ઘાયલ થાય છે। એવા 6 સેન્ટરો અમે રાજકોટમાં ચાલુ કર્યા છે। અત્યારે આપ જ્યાં વાત કરી રહ્યા છો એ ત્રિકોણબાગ ખાતે પણ આ કંટ્રોલ રૂમ આપ વિડીયોમાં નિહાળી રહ્યા છો। ટોટલ લગભગ 550 કેસીસ પક્ષીઓની સારવાર માટેના સંસ્થામાં આવ્યા છે, અને ગઈકાલે સાંજે સુધીમાં અમારી પાસે એવું ફિગર છે કે સારવારમાં આવ્યા હોય અને ચાલુ સારવાર હોય એમાંથી 6 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા છે। આવા તો હજારો પક્ષીઓ પતંગના દોરાથી દર વર્ષે મૃત્યુ પામે છે અને હજી ચાલુ જ છે। વાત કરીએ તમારા જે ટ્રસ્ટો છે, અન્ય કોઈ પણ જગ્યાએ એટલું નથી, ત્યાં પણ સારવારને પહોંચી શકે? હા, અમારા સિવાયની ઘણી બધા આવા ટ્રસ્ટો છે જે પક્ષીઓનું આવું સુંદર કાર્ય કરી રહ્યા છે। એ ઘણી બધી જગ્યાએ રાજકોટમાં સ્ટોલ છે જ, અને ત્યાં પણ સારવાર માટે ચોક્કસપણે આવા પક્ષીઓ આવતા જ હોય છે। લોકોને શું અપીલ હોય છે તમારી? પ્રથમ તો અમારી ખાસ રિક્વેસ્ટ એ છે કે બિલકુલ પતંગ ન ઉડાડો, કારણ કે તમારા નિર્દોષ આનંદથી હજારો પક્ષીઓના જીવ દર વર્ષે જાય છે, એટલે પતંગ ન ઉડાડવી જોઈએ। બીજું, ઉડાડો તો તમારે તીક્ષ્ણ દોરો છે, જે કાતિલ દોરો છે, કાચનો માંજો પાયેલો દોરો છે, એવા તો ન જ વાપરવા જોઈએ। સામાન્ય દોરા વાપરી અને તમે પતંગ ઉડાડી શકો છો, અથવા તો 10 થી 5 વચ્ચે જ તમે પતંગ ઉડાડો રાખવો તો વધારે સારું। તો પક્ષીઓ છે એ સામાન્ય રીતે આકાશમાં ઓછા જોવા મળતા હોય છે। વાત કરીએ આ અભિયાન ક્યાં સુધી ચાલશે? આ સેવા આ અભિયાન તો અમે આજ સાંજ સુધી ત્રિકોણબાગ ખાતે ચાલશું, પણ અમારી હોસ્પિટલ છે એ તો 24 કલાક કાર્ય કરતી હોય છે, એટલે બને એમ છે 10 દિવસ સુધી આ બધા કેસીસ આવતા રહેશે, કારણ કે ક્યાંય દિવાલ ઉપર, ક્યાંય મેડી ઉપર, ક્યાંય અગાસીમાં દોરા લટકતા હોય છે, ઝાડ ઉપર દોરા લટકતા હોય છે, કે ક્યાંય તાર ઉપર દોરા લટકતા હોય છે। એને કારણે તો હજી પક્ષીઓને ઘવાવાનું બનશે જ, તો લગભગ 10 દિવસ સુધી આ કેસીસ આવ્યા કરશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।